ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ નો કે એક સરખા યુનિટ અને એના ફકરા પરથી ક્વેશ્ચન આન્સર, વર્ડ્સ, વોકેબ્યુલરી આ બધું ભણી ભણીને કંટાળો આવતો હશે હે ને. તો આજે આપણે થોડુંક ડિફરન્ટ કરવાના છે, એટલે કે આપણા કોમ્પ્રિહેન્શન ઉપર આપણે ધ્યાન આપીએ. આપણે અગાઉ કોમ્પ્રિહેન્શનમાં ઈમેલ રાઇટિંગ બાજુ શીખેલા છે. આજે હું તમને એક એસે ડિક્ટેશન કરાવું છું. એસેમાં જનરલી એવું હોય છે કે તમને લોકોને પોઈન્ટ્સ આપેલા હોય કે ક્વેશ્ચન્સ આપેલા હોય છે. યુ હેવ ટુ આન્સર દેટ. બટ વોટ આઈ બિલીવ, મારું શું માનવું છે કે એસે એટલે કે ફ્રી એક્સપ્રેશન ઓફ યોર થોટ્સ. તમારા જે વિચારો છે એને તમે મુક્તપણે લખી શકો છો. દેર આર નો બાઉન્ડ્રીઝ ઓવર યટ. હા, તમને એવું કીધેલું હોય કે 150 વર્ડ્સમાં લખવાનું છે કે પછી 200 શબ્દોમાં લખવાનું છે, એવું અંદર લખેલું હોય છે ખરું. બટ ઇફ યુ હેવ અ ગુડ એક્સપ્લેનેશન પાવર, કે જો તમારી પાસે છે સમજાવવાની સારી પદ્ધતિ, તો તમે બહુ જ સારી રીતે કોઈ પણ એસેને એક્સપ્લેન એટલે કે રાઇટ કરી શકો છો, અને એ પણ ઇમ્પ્રેસિવલી. એસે લખવાના પોતાના એક મુદ્દા હોય છે. મતલબમાં જો ટાઇટલ તમે ધ્યાનમાં લાવો તો, ફોર એક્ઝામ્પલ આજે આપણે સિલેક્ટ કરેલો છે ટાઇટલ છે ઈચ વન ટ્રી વન. બેઝિકલી શું થાય છે કે જે એસી જે પૂછાય છે એ આપણા યુનિટના જ પૂછાય છે, એટલે કે યુનિટને સંદર્ભમાં જ પૂછાય છે. જેમ કે આપણો જે ફર્સ્ટ યુનિટ હતો જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, અને બીજો યુનિટ હતો અલીબાઈ ધ વાઇલ્ડ સેવિયર, જે ટાઇટલ હતું તે. બરાબર છે. તો એ બે યુનિટ એટલે કે પર્સનલ એક્સપિરિયન્સ ઓફ અ પર્સન. તો તમને એવું પૂછાય કે મોસ્ટ મેમોરેબલ ડે ઓફ યોર લાઈફ, ઇવેન્ટ ઓફ યોર લાઈફ, બરાબર છે. એવી રીતના કંઈ બી પૂછે તો તમે તમારી લાઈફની જે શ્રેષ્ઠ ક્ષણ અત્યાર સુધી તમને જે લાગી હોય તે. સમટાઈમ્સ એવું થાય કે યોર પેરેન્ટ સેલિબ્રેટ યોર બર્થડે ગ્રાન્ડલી, તો એ તમારા માટે બેસ્ટ મોમેન્ટ રહ્યું હોય. સમટાઈમ્સ એવું થાય કે યુ વિશ એન્ડ યોર ફાધર જસ્ટ ફૂલફિલ યોર વિશ વિધાઉટ સેઈંગ યુ, કે તમે કંઈક ઈચ્છા મનમાં રાખી હોય પણ એ જ ઈચ્છા તમારા ફાધર તમારે કયા વગર પૂરી કરી દે, તો એવી ક્ષણ તો શ્રેષ્ઠ બને. એટલે એ એક્સપિરિયન્સ ઉપર હતું. સેકન્ડ યુનિટ આપણે આઉટ ઓફ ટેકનોલોજી ને બધું હતું, બરાબર છે. તો ઇટ ઇઝ અબાઉટ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ધ ઇન્વેન્શન ઓફ સાયન્સ. આપણને ટેક્સની પાછળ પણ કેટલાક એસે આપેલા જ છે. જેમ કે મેં તમને લોકોને અગાઉ એક એક્સપ્લેન કરેલો છે લગભગ, તો પેલો ફિમેલ ફોરેસ્ટીમાંથી બરાબર છે. ધ ફોરેસ્ટ નેવર ફોલિંગ ફ્રેન્ડ્સ ઓફ, બરાબર છે, કે ન નિષ્ફળ જતા મિત્રો તરીકે કોની વાત કરેલી છે? જંગલોની વાત કરી છે. તો હવે અહીંયા જ એ જ યુનિટને ધ્યાનમાં રાખીને, કારણ કે ફોરેસ્ટ ઉપર હતું, વૃક્ષો ઉપર હતું, પ્લાન્ટેશન ઉપર હતું, તો એને ધ્યાનમાં રાખીને જ આપણે એક ટોપિક સિલેક્ટ કરેલો છે ઈચ વન ટ્રી વન. દરેક એક વૃક્ષ વાવે. બીજાનો સિમિલર વર્ડ એવો નીકળે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી, કે વૃક્ષોમાં લોકોમાં વૃક્ષોનું જે મહત્ત્વ છે એ સમજાય. વી ઓલ નો that plants are very much important in our life because they provide oxygens, all things we do know very well. પણ તો બી ક્યાંક અવેરનેસ છે, પણ અવેરનેસને પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી જોવાતી. અવેરનેસ હોવા છતાં પણ લોકો વૃક્ષોને કાપતી વખતે એવું નથી વિચારતા કે એની સામે મારે બીજા 2 વૃક્ષ રોપવા પડશે. પોલ્યુશન આટલું છે અને આપણને ખબર છે કે વૃક્ષો જ આપણને તાજી અને શુદ્ધ હવા પ્રોવાઈડ કરવાના છે, તો પણ પોતાના સ્વાર્થમાં એ વૃક્ષને કાપી જ નાખવામાં આવે છે. એ તો છે એવા કેટલાક ટ્રી લવર્સ, બરાબર, વૃક્ષ પ્રેમીઓ, કે જેણે આજે પણ એને ટકાવી રાખવા માટે ઘણા બધા એવા કેમ્પેનિંગ કરેલા છે. વૃક્ષો વાવો અને તમારું શું કહેવાય કે જીવન સુધારો, અથવા તો વૃક્ષો વાવો અને જળ લાવો, એવા બધા ઘણા સ્લોગનને બધું આપીને વૃક્ષોનું ઇમ્પોર્ટન્સ આપણને સમજાવેલું છે. તો એ જ મુદ્દાને અહીંયા કેવી રીતના કે તમને મુદ્દાસર આપેલો પણ કોઈ પણ એસે છે ને 3 સ્ટેજમાં ડિવાઈડ કરવાનો: વૃક્ષોનું મહત્ત્વ, વૃક્ષોનો ઉપયોગ, અને વૃક્ષો ન રહેવાથી પરિસ્થિતિ શું સર્જાશે ફ્યુચરમાં એ પણ. એટલે લાભ, ગેરલાભ અને
એની ઉપયોગિતા, આ 3 વસ્તુ તમારે સમજીને ચાલવાનું. એ સાયન્સમાં એવું હોય છે ને, લાભ ગેરલાભ અને એની ઉપયોગિતા. આપણે જોઈએ હવે એસે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. ટૂંકા સેન્ટેન્સ જ છે આમાં, એટલે મેં આ એસે તમારા માટે સિલેક્ટ કરેલો છે કે નાના નાના સેન્ટેન્સ તમને યાદ રાખવાના બી સરળ રહે અને તમે એને તમારી રીતે લખી પણ શકો. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, કે વૃક્ષો આપણા બહુ જ સારા મિત્રો છે. કેવા સારા મિત્રો? સેલ્ફિશ નહીં. મિત્રમાં બી 2 પ્રકાર છે ભાઈ, કે કોઈ આપણા માટે ઘસાઈ જાય ને કોઈ આપણને લૂંટી પણ જાય. તો અહીંયા આપણા માટે ઘસાવાળા મિત્રો છે, બરાબર. દે પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અવર લાઈફ, કે આપણા જીવનમાં આ વૃક્ષો બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. વી કેન નોટ લીવ વિદાઉટ ધેમ. આપણે વૃક્ષો વગર તો જીવી જ ન શકીએ. એ શક્ય છે જ નહીં આપણા માટે કે વૃક્ષો વગર જીવવું. કારણ આપણે આગળ એમાં ભણેલા છે કે આપણા બધા ઓર્ગન્સ કોઈ એક ટાઈમ એવો આવે છે કે રેસ્ટ કરે છે. આઈસ બી રાતે કામ નથી કરતી. એકવાર આંખ બંધ થઈ જાય તો બંધ જ થઈ જાય છે, પછી બંધ આંખે પણ આંખ કામ નથી કરતી, એ સ્લીપિંગ મોડમાં જતી જ રહે છે. જેમ આપણે પથારી પર આડા પડીએ એટલે 2 જ આપણા ઓર્ગન્સ ફંક્શન કરતા હોય છે, બાકીના બધા ઓર્ગન્સ રિલેક્સિંગ મૂડમાં જતા રહે છે. અને એ 2 કયા ઓર્ગન્સ છે? એક આપણું હાર્ટ, કે જે ધબકારા લેવામાં રિલેક્સ થતું નથી, અને બીજું છે આપણું નોઝ, કે જે આપણને 24 અવર્સ શ્વસન ક્રિયા આપણી કરાવે છે, એટલે કે શ્વાસ લે છે. તો આવા આપણા 2 જ ઓર્ગન છે કે જે સ્લીપિંગ મોડમાં જતા નથી, કન્ટિન્યુઅસ ફંક્શન કરે છે. તો એવી જ રીતના વૃક્ષો વગર જીવવું એ આપણા માટે પોસિબલ નથી જ, કારણ કે વૃક્ષ આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, અને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે એટલા માટે આપણે શ્વાસ લઈ શકીએ છીએ. દે આર હોમ ટુ ન્યુમરસ બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. જેમ આપણે રેતી કપચી કોન્ક્રીટના મકાનોમાં રહીએ છીએ, એમ વૃક્ષોને પણ મકાન બનાવેલા છે. કોણે? તો કે પક્ષીઓએ, ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓએ, એન્ડ એનિમલ્સ એટલે કે પ્રાણીઓએ. ધે પ્રોવાઈડ શેડ ટુ મેન એન્ડ એનિમલ્સ. પહેલાંના સમયમાં એવું હતું કે મુસાફરી લોકો ચાલતા કે પછી પેલા બળદગાડામાં, ઘોડીગાડીમાં એવી રીતના બધા કરતા મુસાફરી. તો લાંબી મુસાફરી થાય એટલે એ લોકો શું કરતા કે આવી રીતના રસ્તાની આજુબાજુ રોપેલા જે વૃક્ષો હોય એની નીચે આરામ કરતા. મોટા મોટા વડલાઓ હોય કે જેની વડવાઈઓથી એ વડલા બહુ પહોળા થઈ ગયેલા હોય, તો એની નીચે લોકો આરામ કરતા. તો અહીંયા આગળ આપણને એ મહત્ત્વ સમજાવેલું છે કે વૃક્ષનો છાંયડો પણ પ્રાણીઓ અને મનુષ્ય માટે બહુ જ ઉપયોગી છે. પછી વૃક્ષ આપણને એનો છાંયડો આપે છે. દે આર ગુડ સોર્સ ઓફ ફ્રેશ એર, કે વૃક્ષ તાજી હવાનું એક સારું બાજે સોર્સ એટલે કે સ્ત્રોત છે. વી બ્રીધ ઇન ઓક્સિજન એન્ડ બ્રીધ આઉટ કાર્બન ડાયોક્સાઇડ. આપણે સૌ જાણીએ છીએ. જો મેં સિમ્પલ સેન્ટેન્સ જ પસંદ કરેલા છે. ઇટ ઇઝ ગુડ ફોર યુ ટુ રાઇટ. તમારે લખવામાં સરળતા રહે એટલા માટે. વી બ્રીધ ઇન ઓક્સિજન એન્ડ બ્રીધ આઉટ કાર્બન ડાયોક્સાઇડ. આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં કાઢીએ છીએ. વી ગેટ ઓક્સિજન ફ્રોમ ધ ટ્રીઝ. અને આપણને ઓક્સિજન ક્યાંથી મળે છે? વૃક્ષો પાસેથી મળે છે. વૃક્ષો આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. એન્ડ દે એબ્ઝોર્બ ધ કાર્બન ડાયોક્સાઇડ દેટ વી એક્ઝેલ. અને આપણે જે શ્વાસ કાઢીએ છીએ, જે શ્વાસ કાઢતા કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, એ કાર્બન ડાયોક્સાઇડને વૃક્ષો શું કરે છે? એબ્ઝોર્બ, શોષી લે છે, પોતાનામાં ગ્રહણ કરી લે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાંથી પ્રમાણ ઘટાડે ને શું મોકલે છે? આપણને ઓક્સિજન મોકલે છે. દે ગીવ અસ ફ્રૂટ્સ, વુડ, હર્બ્સ એન્ડ મેની થિંગ્સ ઓફ કમર્શિયલ વેલ્યુ. કે વૃક્ષો આપણને ફળો આપે છે, લાકડું આપે છે, હર્બ્સ એટલે ઔષધિઓ આપે છે, એન્ડ મેની થિંગ્સ ઓફ, અને ઘણી બધી વસ્તુઓ કે જે આપણને વ્યવસાયિક ધોરણે ઉપયોગી હોય છે, વ્યવસાયિક ક્ષેત્રે ઉપયોગી હોય છે. વુડ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ પ્રોડક્ટ દેટ ટ્રીઝ ગીવ અસ. કે લાકડું એ સૌથી
કિંમતી વૃક્ષોની સૌથી કિંમતી જો કોઈ વસ્તુ હોય કે જે વૃક્ષો આપણને આપે છે તો એ છે લાકડું. વી યુઝ વુડ ઇન મેની વેઝ, કે આપણે આ લાકડાને ઘણી બધી રીતે ઉપયોગમાં લઈએ છીએ. વુડ ઇઝ યુઝડ એઝ ફ્યુલ એન્ડ ફાયરવુડ, કે લાકડાનો ઉપયોગ આપણે બળતણ તરીકે ઘરમાં ચૂલામાં સળગાવવા માટે પાછે, એટલે કે બળતણ તરીકે એન્ડ ફાયરવુડ, અને પેલું આપણે જાણીએ છીએ કે લાકડા સળગાવીને બત્તું કરવામાં અને ઘરમાં ગરમ વાતાવરણ રહે, જે ઠંડા પ્રદેશમાં રહેતા હોય કુલુ મનાલી બાજુ, તો તમે જુઓ કે ઘરમાં એ લોકોને આવી ચીમનીઓ મૂકેલી જ હોય કે જેમાં લાકડાને એ લોકો સતત પ્રગટાવતા રહે છે, એટલે ઘરની અંદરની સાઈડ ઇનસાઇડ પાછે વોર્મ એ લોકો ફીલ કરે. વુડ ઇઝ યુઝડ ટુ મેક ફર્નિચર, લાકડાનો ઉપયોગ, લાકડું ક્યાંથી મળે છે? વૃક્ષોમાંથી મળે છે. અને એ જ લાકડાનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો કે ફર્નિચર એટલે કે રાચરચીલું બનાવવા માટે. વુડ ઇઝ ઓલ્સો યુઝ ટુ લે ધ ટ્રેક્સ ઓફ ધ રેલવેઝ, એટલે અત્યારે તો હવે શું થઈ ગયું કે બે રેલવેના પાટાની વચ્ચે જે પેલા આડા પાટિયા મુકાય છે એ પહેલાં લાકડાના મુકાતા હતા. હવે શું થઈ ગયું કે ભાઈ સિમેન્ટ કોન્ક્રીટના આવી ગયા, પણ આજની તારીખમાં બી અમુક જે રેલ રોડ્સ છે અમુક એરિયામાં, જે પર્વતીય વિસ્તારમાં છે કે પછી આ રણવાળા વિસ્તારમાં, તો ત્યાં લાકડાનો જ ઉપયોગ થાય છે. ત્યાં આ સિમેન્ટ કોન્ક્રીટના ટપ્પા જતા નથી, ત્યાં હજુ પણ લાકડું જ વપરાય છે. ટ્રીઝ આર ગુડ સોર્સ ઓફ મેડિકલ હર્બ્સ, લેસ એન્ડ રો મટીરિયલ્સ ફોર મેની ઇન્ડસ્ટ્રીઝ, કે ઘણા બધા ઉદ્યોગો માટે વૃક્ષ એ બહુ જ ઉપયોગી સોર્સ છે કાચો માલ સામાન પહોંચાડવા માટે. કારણ કે મેડિકલ હર્બ્સ એટલે કે જે તબીબી ઔષધિઓ છે એ વૃક્ષોમાંથી મળી આવે છે. પછી એવી રીતના લેસ એન્ડ રો મટીરિયલ્સ, જે કાચો માલ સામાન છે એ પણ આપણને બાજીક સામાનથી મળી આવે છે, વૃક્ષોમાંથી મળી આવે છે, કે જે ઉદ્યોગો માટે બહુ જ ઉપયોગી હોય છે. તો તમને ખબર પડી, ટૂંકમાં જ આપેલા છે. પહેલા પેરેગ્રાફમાં વૃક્ષોની ઇમ્પોર્ટન્સ છે અને ત્યાર પછીના પેરેગ્રાફમાં વૃક્ષ પાસેથી આપણને શું શું મળે છે એની આપણે વાત કરેલી છે. ટ્રીઝ બિયર અ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન ધ ક્લાઇમેટ, અને હવે આવ્યું કે વાતાવરણને વૃક્ષ સાથે કેવી રીતના કનેક્ટ કરેલું છે. ટ્રીઝ બિયર અ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન ધ ક્લાઇમેટ, કે વાતાવરણ ઉપર વૃક્ષોની બહુ જ મોટી ખાસ અસર જોવા મળે છે. ઇફ વી ડિસ્ટ્રોય ટ્રીઝ એટ રેન્ડમ, કે આપણે શું કહેવાય કે વગર વિચારીએ, રેન્ડમ અહીં કીધેલું છે જો, વિધાઉટ થિંકિંગ, વગર વિચારે વૃક્ષોને કાપતા રહીએ કે એને નાશ કરતા રહીએ, વન ડે ધ કન્ટ્રી વિલ ટર્ન ઇન ટુ અ ગ્રેટ ડેઝર્ટ, તો એક દિવસ એવો પણ આવશે કે દેશ એ એક રણમાં ફેલાઈ જશે. કારણ કે વૃક્ષો જ નહીં રહે તો એ દેશ કેવો દેખાશે? રેગિસ્તાન જેવો દેખાશે, જો આપણે આમ જ એને વગર વિચારે કાપતા રહીશું તો. અગેન there will be no rain and as a result the country will face a great crisis because is an agriculture country and our economy is dependent on agriculture. અગેન ફરી આપણને યાદ કરાવે છે, there will be no rain, કે વૃક્ષો નહીં રહે તો વરસાદ નહીં આવે, અને વરસાદ નહીં આવે તો એનું પરિણામ આપણે જાણીએ છીએ. કારણ કે આપણો દેશ છે ને, અવર કન્ટ્રી વિલ ફેસ અ ગ્રેટ ક્રાઇસિસ, બાજે ઘણી બધી કટોકટીની પરિસ્થિતિ આપણા દેશે જોવી પડશે. કારણ આપણો દેશ એ કેવો છે? કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, અને આપણું જે અર્થવ્યવસ્થા છે એ શાના ઉપર આધાર રાખે છે? સિઝનલ રેઇનફોલ, મોસમી વરસાદ ઉપર આધાર રાખે છે. વરસાદ પડે, પાક સારો થાય તો ખેડૂતોને કિંમત સારી મળે અને એ અનાજની વેલ્યુએશન ઓછી હોય એટલે આપણને ઓછા ભાવે એ વસ્તુ મળી આવે. જો વરસાદ ઓછો પડે, પાક ઓછો થાય તો કિંમત ઊંચી જાય. અને તમે જાણો જ છો, માંગ અને પુરવઠાની વસ્તુ તમે ઇકોનોમિક્સમાં ભણેલા જ છો, બરાબર? કે માંગ વધારે હોય, પુરવઠો ઓછો હોય તો એની કિંમત વધારે જાય, અને માંગ ઓછી હોય અને પુરવઠો વધારે હોય તો એ વસ્તુને આપણે સેલ કરવી પડે ને એવી રીતના, એટલે એની કિંમત બી ઘટી જાય, ખોટ ખાવી પડે એમાં. ટ્રીઝ હેલ્પ ઇન મેન્ટેનિંગ ધ ફર્ટિલિટી ઓફ સોઇલ,
કે વૃક્ષો આપણને મદદરૂપ થાય છે. કઈ રીતે? તો કે જમીનને ફળદ્રુપ બનાવવામાં, જમીનને શું કહે કે ફળદ્રુપ બનાવી રાખવા માટે વૃક્ષો આપણને મદદરૂપ થાય છે. દે ચેક સોઇલ ઇરોઝન, કે જમીનનું ધોવાણ પણ અટકાવે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા હોય છે અને એ જમીનનું બંધારણ કરે છે. જો વૃક્ષને કાપવામાં આવે તો એના મૂળ મળી જાય એટલે જમીનનું એટલું બંધારણ છૂટી જાય અને જમીનનું ધોવાણ થઈ જાય છે. દે હેલ્પ ઇન ડ્રોટ એન્ડ ફ્લડ કંટ્રોલ, કે વૃક્ષો આપણને ડ્રોટ એટલે દુષ્કાળ અને એન્ડ ફ્લડ એટલે કે પૂર જેવી પરિસ્થિતિને કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં લાવવા માટે પણ ઉપયોગી છે. ટ્રીઝ કોઝ રેઇનફોલ, કે વૃક્ષો વરસાદ લાવે છે. દે મેન્ટેન ઇકોલોજીકલ બેલેન્સ, કે લોકો ઇકોલોજીકલ કીધું છે, ઇકોનોમિક નથી કીધું. ઇકોલોજીકલ એટલે કયું? છે પર્યાવરણવાળું. તો એ પર્યાવરણનું સંતુલન બનાવી રાખે છે. દે હેલ્પ ઇન ક્લિનિંગ એન્વાયરમેન્ટ, વાતાવરણને સ્વચ્છ રાખે છે, શુદ્ધ રાખે છે. તો આ વૃક્ષોનું ઇમ્પોર્ટન્ટ હતું. એટલે કે જો વૃક્ષ નહીં હોય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય એને આપણે આ પેરેગ્રાફમાં લર્ન કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. વી શુડ નોટ યુઝ એન્ડ ડિસ્ટ્રોય ટ્રીઝ એટ રેન્ડમ. હવે આપણને સલાહ આપેલી છે કે આપણે શું ન કરવું જોઈએ. તો જે ઉપરનો પેરેગ્રાફ હતો ને એનું બધું જ એમાં રિપીટ થશે, પણ આમાં આપણે કરેલું હશે કે કરતા હશે અને આમાં આપણે કરવાનું નથી એવી સલાહ છે. વી શુડ નોટ યુઝ એન્ડ ડિસ્ટ્રોય ટ્રીઝ એટ રેન્ડમ, કે વગર વિચારે આપણે વૃક્ષોનો નાશ નહીં કરવાનો, એનો બિનજરૂરી ઉપયોગ કરવો નહીં. રાધર વી શુડ પ્લાન્ટ ટ્રીઝ મોર એન્ડ મોર ફોર અ બેટર, હેપીયર એન્ડ હેલ્ધીયર લાઈફ. એને બદલે રાધર એટલે કે ના બદલે. આપણે ગ્રામર ટોપિક છે, આપણે આપણા નેક્સ્ટ વીકમાં ગ્રામર ટોપિક ભણીશું. વી શુડ પ્લાન્ટ ટ્રીઝ મોર એન્ડ મોર, કે આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ. ફોર અ બેટર એટલે કે સારા, હેપીયર એટલે કે ખુશનુમા અને એક તંદુરસ્ત જીવન માટે. સારી ખુશહાલીવાળી અને તંદુરસ્ત જિંદગી માટે આપણે વધુ ને વધુ વૃક્ષ વાવતા રહેવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી ટ્રીઝ આર બિંગ કટ ઇનડિસ્ક્રિમિનેટલી, કે આ શબ્દનો મતલબ એવું થાય વગર વિચારે. ઇનડિસ્ક્રિમિનેટલી દેટ મીન્સ કે વગર વિચારીએ, કે કમનસીબે આપણે શું કરીએ છીએ? અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે આપણે વૃક્ષોને વગર વિચારીએ કાપી નાખીએ છીએ. વિચારીને કાપતા હોય તો બીજા 2 રોપીએ, પણ વિચાર્યા વગર કાપીએ છીએ એટલે એની સામે બીજા પ્લાન્ટેશન થતું નથી. ઇટ ઇઝ ધ ક્રાઇંગ નીડ ઓફ ધ અવર ટુ પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ. જો આ ફ્રેઝ છે ક્રાઇંગ નીડ્સ ઓફ ધ અવર, એનો મતલબ થાય કે સમયની માંગ છે. સમયની અત્યારે માંગ છે કે વધુ ને વધુ આપણે વૃક્ષો વાવવા જોઈએ. એટલે પોલ્યુશનવાળું વાતાવરણ થઈ ગયેલું છે. વૃક્ષોની કમીના હિસાબે વરસાદ જે મોસમી સિઝનલ હોય તે અનઇવન થઈ ગયો છે. પાછે સમયગાળા દરમિયાન પ્રોપર વરસાદ પડે નહીં તો ખેડૂતોને નુકસાન થાય, પાકને નુકસાન થાય. એટલે આપણે વૃક્ષોને વગર વિચારે કાપવા નહીં. રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, urbanization and population growth have contributed to the loss of trees. રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, કે આજે ઔદ્યોગિકરણ થયું છે, બરાબર. અર્બનાઇઝેશન શહેરીકરણ, અર્બનાઇઝેશનનો મતલબ શું થાય? શહેરીકરણ, અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો મતલબ ઔદ્યોગિકરણ બાજે. અને પોપ્યુલેશન ગ્રોથ, અને જે રીતના વસ્તી વધારો થઈ રહ્યો છે, હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ લોસ ઓફ ટ્રીઝ. તો એનો જ ફાળો છે વૃક્ષોના ઉત્થાનમાં. કારણ કે શહેરીકરણ, મકાનો ને બિલ્ડિંગ ને આ ને તે બનાવવામાં જે જંગલીય વિસ્તાર હતા, ખેતી પ્રધાન જમીનો હતી, એને એ લોકોએ કમર્શિયલ જે બિલ્ડિંગ્સ બનાવવાની હતી તેમાં રોકી લીધી અને જમીન શું થઈ ગઈ? ફળદ્રુપ જમીન નાશ થઈ ગઈ. એટલે શહેરીકરણ મોટું એક કારણ છે. બીજું કે ઔદ્યોગિકરણ, ઉદ્યોગો વિકસતા ગયા અને જંગલોનું ક્ષેત્ર ઘટતું ગયું અને જંગલનું ક્ષેત્ર ઘટે ડેટ મીન્સ કે શું થાય? વૃક્ષોનું પ્રમાણ ઘટે.
It is the crying need of the hours to plant more and more trees. We can plant trees on the both side of the roads and highways કે શક્ય હોય તો રોડની બંને બાજુએ હાઈવે પર પણ બે બાજુ શું રોપવા જોઈએ? વૃક્ષો રોપવા જોઈએ. કેમ? એક તો એ છાંયડો તો આપે જ છે, બીજું કે તાપમાન બી નોર્મલ રાખે. બાકી એટલા આજુબાજુ વૃક્ષો નહીં હોય ને સતત એ રોડ પરથી જવાનું હોય હાઈવે પરથી, તો રસ્તા બી ગરમ થઈ ગયેલા હોય ને બપોરના સમયમાં તો ડ્રાઈવર માટે ઇટ ઇઝ ટફ ટુ ડ્રાઇવિંગ કરવું પણ મુશ્કેલી બની જતું હોય છે. જૂન એન્ડ જુલાઈ આર ધ બેસ્ટ ટાઈમ ફોર ટ્રી પ્લાન્ટેશન. આપણે જાણીએ છીએ કે જૂન અને જુલાઈ કયો મહિનો છે? તો કે આપણે ત્યાં વસંત ઋતુ હોય છે, વર્ષા ઋતુ હોય છે. તો વર્ષા ઋતુને હિસાબે જો તમે તે જ વખતે સીડ્સ રોપો, બિયા રોપો કે નાની નાની કલમો રોપો, તો ધેટ ટર્ન્સ ઇન્ટુ અ બિગ ટ્રી ઇન ફ્યુચર, કે ભવિષ્યમાં એ મોટા મોટા ઘટાદાર વૃક્ષોનું સ્વરૂપ લેતા હોય છે. ટ્રીઝ આર વેલ્યુએબલ નેચરલ રિસોર્સિસ, કે ટ્રીઝ એ બહુ જ કિંમતી અને કુદરતી સ્ત્રોત છે. કુદરતી છે. આપણી પાસે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતા નથી. આપણે એને પ્લાન્ટ કરીએ ને પછી આપણે એને પાણી નહીં આપીએ કે એની માવજત નહીં કરીએ તો પણ એ પોતાના મૂળ જમીનમાં ગાડીને પોતાનો વિકાસ કરી લેતા હોય છે. આપણું અટેન્શન માંગતા હોતા નથી. બસ ખાલી વરસાદ અને સૂર્યપ્રકાશ મળવો જોઈએ. દેટ્સ ઇટ ફોર ધેમ. વી શુડ કન્ઝર્વ ધેમ, કે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. કન્ઝર્વ છે, એનું જતન કરવું જોઈએ. ધીસ ઇઝ ગુડ ફોર લાર્જર બેનિફિટ ઓફ સોસાયટી, કે સમાજના લાભ માટે ખરેખર એ બહુ જ સારું છે. એટલે કે જો આપણે એક તંદુરસ્ત જીવન જીવવું છે તો વૃક્ષોના મહત્ત્વને સમજવું પડશે જ. સો સ્ટુડન્ટ્સ, હિયર યોર એસે ઇચ વન ટ્રી વન. આ એસેના હું તમને પિક મોકલું છું. એસે તમારે વિડીયો જોવાનો છે, એને અગેન એન્ડ અગેન લર્ન કરવાની કોશિશ કરવાની છે, અને એસેનું ડિક્ટેશન તમારી નોટબુકમાં તમારે કરવાનું રહેશે. થેન્ક યુ.